તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઉઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના 2 યુવાન ચાકરોને તથા દીકરા ઇસ્હાકને તેની સાથે લીધા. દહનિયારપણને સારું લાકડા પણ લીધા. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા. ઉત્પત્તિ પ્રકરણ 22 શ્લોક 3. પિતા અબ્રાહમના વિશ્વાસ અને આજ્ઞાપાલનના ઉદાહરણ માટે આભાર. અમને તમારા પર વિશ્વાસ કરવામાં અને તમારી યોજનાઓને અનુસરવામાં મદદ કરો, પછી ભલેને તે સમજવા મુશ્કેલ હોય. અમને તમારી આજ્ઞા પાળવાની શક્તિ આપો અને વિશ્વાસમાં ચાલવાની હિંમત આપો. અમને તમારો અવાજ સાંભળવાનું શીખવો અને વિશ્વાસ કરો કે તમે હંમેશા અમારી સાથે છો. અમે એવી રીતે જીવીએ જે તમારું સન્માન કરે અને તમારા માટે અમારો પ્રેમ દર્શાવે.